હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણિયા. બેટા, તમારું રાઉન્ડ 2 નું સ્ટાર્ટ થઈ ગયું છે ચોઇસ ફિલિંગ. તો તમને ગવર્મેન્ટ કોલેજની સરસ મજાની ચોઇસ ફિલિંગ તમને લોકોને આજે આપવા જઈ રહ્યો છું, જેના કારણે તમને એસીપીસીમાં સરસ ચોઇસ ફિલિંગમાં કામમાં આવશે, રાઈટ? અને હા બેટા, કદાચ એવું પણ હોઈ શકે કે તમને બેટા ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન ના મળતું હોય, તો એક સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે જે તમારે બેટા ધ્યાનમાં રાખવા જેવી છે. એસપીબી પટેલ એન્જિનિયરિંગ કોલેજ સેફ્રોની, જે અમદાવાદની નજીક અમદાવાદ મહેસાણા હાઈવે પર આવેલી છે, રાઈટ? જે મહેસાણા વોટર પાર્ક છે એની સામે જ છે, એની પાસે જ છે. નેક એક્રેડિટેશન છે આની પાસે, રાઈટ? હવે આ જે કોલેજ જે છે જીટીયુ એફિલેટેડ છે અને એઆઈસીટી અપ્રુવડ છે. ડિગ્રીમાં બેટા એઆઈએમએલમાં થાય છે, આઈટીમાં થાય છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સિવિલમાં થાય છે, મિકેનિકલમાં થાય છે, સાયબર સિક્યુરિટી કોમ્પ્યુટરમાં થાય છે. ડિપ્લોમા પણ થાય છે બેટા આની અંદર. ડિપ્લોમા ઇન ઇન્ફોર્મેશન એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ. બેટા જીટીયુમાં આમના સ્ટુડન્ટ્સ જબરદસ્ત રેન્ક લાવતા હોય છે, રાઈટ? જીટીયુમાં ફર્સ્ટ રેન્ક 12 વખત આવ્યો છે, સેકન્ડ રેન્ક 4 વખત, થર્ડ રેન્ક 2 વખત, ફોર્થ રેન્ક 5 વખત, ફિફ્થ રેન્ક 2 વખત. બેટા આમાં તમારે એડમિશન લેવું તો મેનેજમેન્ટ કોટામાં એડમિશન સ્ટાર્ટ થઈ ગયા છે. એની લિંક જે છે બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે, તમે ત્યાં એપ્લાય કરી શકો છો. બેટા નોર્થ ઝોનમાં ફર્સ્ટ રેન્ક 22 વાર આવ્યો છે, ઉત્તર ગુજરાત ઝોનમાં. સેકન્ડ રેન્ક 15 વાર આવ્યો છે, થર્ડ રેન્ક જે છે 3 વખત આવ્યો છે, ફોર્થ રેન્ક 3 વખત અને ફિફ્થ રેન્ક 4 વખત આવ્યો છે, રાઈટ? હવે પ્લેસમેન્ટ સરસ છે અને આમના એલ્યુમિનાઈ તો અત્યારે સારી સારી જગ્યાએ પ્લેસ પણ થઈ રહ્યા છે. એટલે કદાચ તમને નિરમા, ડીઆઈસીટી, એલડી જેવી કોલેજ ના મળતી હોય તો પણ તમે લોકો તમારું કરિયર બનાવી શકો છો. આ પણ એક સરસ કોલેજ છે, રાઈટ? તમને એલ્યુમિનાઈ વિશે વાત કરું તો એમાં એલ્યુમિનાઈમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ એમેઝોનમાં એને એલ્યુમિનાઈ કામ કરી રહ્યા છે, ટીસીએસમાં કરી રહ્યા છે, ઇન્ફોસિસ અદાણીમાં કરી રહ્યા છે. ઓન કેમ્પસ અને ઓફ કેમ્પસ બંને જ જે છે એ આ કોલેજ પ્લેસમેન્ટ માટે હેલ્પ કરે છે. ઓન કેમ્પસ તો કંપનીઝ આવે જ છે, બટ ઓફ કેમ્પસ બી આ કોલેજ જે છે છોકરાઓને ધ્યાન રાખીને ફોર્ડ જેવી કંપનીમાં કોઈ આવે તો એમ છોકરાઓને તરત ગાઈડ કરે છે, એમાં પ્રિપેરેશન કરાવે છે અને ત્યાં આગળ મોકલે છે, રાઈટ? તો આ બધા છોકરાઓ સ્ટુડન્ટ્સ છે જે આમના અત્યારે અલગ અલગ કંપનીમાં અત્યારે કામ કરી રહ્યા છે, જોબ કરી રહ્યા છે. આ એની બેટા પ્રૂફ છે જે તમે લોકો જોઈ શકો છો, રાઈટ? એમાંના 2 સ્ટુડન્ટ તો અત્યારે એમેઝોનની અંદર કામ કરી રહ્યા છે. એમેઝોનમાં એક 2020 પાસ આઉટ સ્ટુડન્ટ છે, એક 2021 પાસ આઉટ સ્ટુડન્ટ છે જે એમેઝોનમાં જોબ કરી રહ્યા છે. એટલે જો તમને લોકોને બેટા ડીઆઈઆઈસીટી, નિરમા, એલડી આવી કોલેજ ના મળતી હોય, આમાં ચિંતા કરવાની જરૂર નથી. ઘણી સારી કોલેજો બીજી અવેલેબલ છે જે તમને લોકોને ગાઈડ કરીને તમને સારી જગ્યાએ પહોંચાડી શકે એમ છે, રાઈટ? તો આ એક એસપીબી પટેલ એન્જિનિયરિંગ, બરાબર, સેફ્રોની, અમદાવાદની નજીક, રાઈટ? અમદાવાદ મહેસાણા હાઈવે પર જ્યાં આગળ સેફ્રોની છે, ત્યાં વોટર પાર્ક છે મહેસાણાનો, ત્યાંની બાજુમાં જ છે. તમે આ ચોઇસ ફિલિંગમાં રાખી શકો છો. નહીં તો તમારે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યાંની લિંક છે, તમે બેટા એપ્લાય કરી શકો છો. બેટા ગવર્મેન્ટ કોલેજની ચોઇસ ફિલિંગની વાત કરીએ કે તમારે તો સાહેબ મારે તો ગવર્મેન્ટ કોલેજ જ જોઈએ છે, તો જો બેટા અહીંયા આગળ મેં મિક્સ રાખીશ ગવર્મેન્ટ કોલેજમાં. તમને એવું છે કે સર બ્રાન્ચ કોઈ બી હોય, ગવર્મેન્ટ કોલેજ જોઈએ તો તમારા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. બેટા પહેલાં તમે જોશો તો અહીંયા આગળ ડીડીયુ ગવર્મેન્ટ કોમ્પ્યુટર, TFWS, ડીડીયુ ગવર્મેન્ટ કોમ્પ્યુટર, એલડી કોમ્પ્યુટર, એલડી આઈટી, એલડી એઆઈએમએલ. હવે ઘણા વિદ્યાર્થીઓ ડીડીયુ ને એલડીમાં કન્ફ્યુઝન હોય છે કે સર ડીડીયુ રાખું કે એલડી રાખું. બેટા તમે અમદાવાદ સાઈડ ના હો તો એલડી પ્રિફર કરો, બરોડા સાઈડ ના હો તો ડીડીયુ પ્રિફર કરો. એક ઓડી છે અને એક મર્સિડીઝ છે, બરોબર? એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી, રાઈટ? પછી એમએસયુ છે. હવે તમે ડીડીયુ લો, એલડી લો, એમએસયુ લો, બધું સરખું જ છે. તો એમએસયુ ગવર્મેન્ટમાં કોમ્પ્યુટર લઈ શકો છો, બરાબર? વીજીઈસીમાં કોમ્પ્યુટર લઈ શકો છો, વીજીઈસીમાં આઈટી લઈ શકો છો, વીજીઈસીમાં ડેટા સાયન્સ લઈ શકો છો, વીજીઈસીમાં આઈસીટી લઈ શકો છો. ઘણા વિદ્યાર્થીઓને એવું કન્ફ્યુઝન હોય છે કે સર વીજીઈસી આઈસીટી લઉં કે જીઈસી ગાંધીનગર કોમ્પ્યુટર લઉં. તો મારા મુજબ વીજીઈસી આઈસીટીમાં તમારે જવું જોઈએ, રાઈટ? પછી બીવીએમ ગવર્મેન્ટ કોમ્પ્યુટર છે, રાઈટ? પછી જીઈસી ગાંધીનગર સેક્ટર 28માં તમે લોકો બેટા કોમ્પ્યુટરમાં લઈ શકો છો. એમાં જીઈસી ગાંધીનગર સેક્ટર 28માં તમે આઈટીમાં લઈ શકો છો. હવે આટલી ગવર્મેન્ટ કોલેજમાં કોમ્પ્યુટર આઈટી ના મળતું હોય તો મારા મુજબ તમારે પછી ચોઇસ ચેન્જ કરી દેવી જોઈએ, એટલે કે બ્રાન્ચ તમારે બદલી કાઢવી જોઈએ. તો પછી તમારે એલડીઈસીમાં જવું જોઈએ. એલડીઈસી ના મળે તો એમએસયુ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ઈઈમાં જવું જોઈએ. એ ના મળે તો બેટા ડીડીયુ ગવર્મેન્ટમાં ઈસીઈમાં જવું જોઈએ. એના પછી વીજીઈસીમાં ઈસીમાં જવું જોઈએ. પછી બીવીએમમાં ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં જવું જોઈએ. એલડી આ ના મળે તો પછી આપણે આઈસી તરફ શિફ્ટ થઈ શકીએ. એલડીમાં આઈસીમાં જવાય, ડીડીયુમાં આઈસીમાં જવાય, વીજીઈસીમાં આઈસીમાં જવાય, વીજીઈસીમાં ઈઆઈમાં જવાય, રાઈટ? આ તમે રાખી શકો છો. જો આ જે ચોઇસ ફિલિંગ છે એમાં તમને લોકોને ખાસા બધા સ્ટુડન્ટ્સ આમાં કવર થઈ જશે જો તમે માત્ર ને માત્ર ગવર્મેન્ટ કોલેજને ફોકસ કરી રહ્યા છો. એલડીમાં રોબોટિક્સમાં જવાય, બરોબર? જીઈસી ગાંધીનગરમાં ઈસીમાં જવાય, જીઈસી ગાંધીનગર બેટા આઈસીમાં જવાય, બરોબર? જીઈસી ગાંધીનગર બેટા રોબોટિક્સ એન્ડ ઓટોમેશનમાં જવાય. વીજીઈસીમાં પાવર ઇલેક્ટ્રોનિક્સ છે બેટા, તમે એમાં પણ જઈ શકો છો. પછી આ ના મળતું તો એલડી મિકેનિકલમાં જવાય, એમએસયુ મિકેનિકલ જવાય, વીજીઈસી મિકેનિકલ જવાય, બીવીએમ મિકેનિકલ જવાય. મિકેનિકલ ના મળતું તો તમે એલડી ઇલેક્ટ્રિકલ શિફ્ટ થઈ શકો છો, એલડી ઇલેક્ટ્રિકલમાં જવાય.
MSU ઇલેક્ટ્રિકલમાં જવાય, VGC ઇલેક્ટ્રિકલમાં જવાય, BVM ઇલેક્ટ્રિકલમાં જવાય, GSC ગાંધીનગરમાં ઇલેક્ટ્રિકલમાં જવાય. આના મળતું તો તમે સિવિલ સાઇડ શિફ્ટ થઈ શકો છો. LD સિવિલમાં જવાય, MSU સિવિલમાં જવાય. જો MSU સિવિલ 13,000 રેન્ક અટકેલું છે ઓપન કેટેગરીમાં. DDUમાં સિવિલમાં જવાય, VGC સિવિલ જવાય, BVMમાં સિવિલમાં જવાય, GSC ગાંધીનગર બેટા સિવિલમાં તમે જઈ શકો છો. એ ના મળતું હોય તો તમે LDમાં ઓટોમોબાઈલમાં શિફ્ટ થઈ શકો છો. જો મેં અહીંયા કોલેજને મેં ઇમ્પોર્ટન્સ આપ્યું છે. LD ઓટોમોબાઈલમાં, LD એન્વાયરમેન્ટમાં, LD રબરમાં તમે જઈ શકો છો. બરોબર, LD ટેક્સટાઇલમાં તમે જઈ શકો છો અને LD પ્લાસ્ટિકમાં તમે જઈ શકો છો. હવે જેનો 50,000 રેન્ક છે, હવે તમે GEC પાટણ, GEC દાહોદ કે પછી પાલનપુરમાં GEC ભુજ સાઈડ જાઓ એના કરતાં LD પ્લાસ્ટિક લો ને તો તમને વધારે ચાન્સ છે તમારા પ્લેસમેન્ટ થવાના. રાઈટ. MSUમાં બેટા આ સિવિલ ઇરિગેશન વોટર મેનેજમેન્ટ તમે આમાં જઈ શકો છો. આનો પણ રેન્ક 50,509 છે. આ બધી બ્રાન્ચમાં પ્લેસમેન્ટ થાય છે. ઘણા બધા વિદ્યાર્થી એવા હશે કે જે લોકોને ગવર્મેન્ટ કોલેજને પ્રાયોરિટી આપી છે રાધર ધેન બ્રાન્ચ. તો તમારા માટે આ બેસ્ટ ચોઇસ ફિલિંગ રહેશે. બરાબર. MSUમાં ટેક્સટાઇલમાં જવાય, BVMમાં પ્રોડક્શન એન્જિનિયરિંગ છે એમાં જવાય, LDમાં બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં તમે લોકો જઈ શકો છો. રાઈટ. તો આખી ચોઇસ ફિલિંગ જે છે મેં તમને અહીંયા આગળ બતાવી તમારા ગવર્મેન્ટ કોલેજની ચોઇસ ફિલિંગ. બરોબર છે. આ જે ચોઇસ ફિલિંગ છે એમાં બધા વિદ્યાર્થીઓ આવી જાય છે બિકોઝ 50,000 લાસ્ટ રેન્ક છે. બરોબર. આના સિવાય બીજી છે GSS ગાંધી છે, GEC વલસાડ, GEC ભરૂચ છે, GEC રાજકોટ છે, ગોધરા છે, દાહોદ છે, પાલનપુર છે, ભુજ છે, બરોબર, LE મોરબી છે, શાંતિલાલ શાહ છે, ઘણી બધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ બીજી છે. બટ મેં એવી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ અહીંયા આગળ ચૂઝ કરી છે કે જ્યાં આગળ જો તમારે બ્રાન્ચની પ્રાયોરિટી ન હોય, ખાલી ગવર્મેન્ટ કોલેજની પ્રાયોરિટી હોય, તો મેં તમને હાઈ પ્લેસમેન્ટ પોસિબિલિટીવાળી કોલેજો અને હાઈ પ્લેસમેન્ટ પોસિબિલિટીવાળી બ્રાન્ચ તમને સજેસ્ટ કરી છે. રાઈટ. છતાં પણ તમારે જો એવું હોય કે ના મારે તો કોમ્પ્યુટર આઈટીમાં જવું છે, ભલે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જઈ શકું, તો આ SP પટેલ એન્જિનિયરિંગ કોલેજ જે અમદાવાદની નજીક છે, અમદાવાદ મહેસાણા હાઈવે પર જ્યાં આગળ આપણો વોટર પાર્ક છે તે સામે જ છે, ત્યાં પણ તમે એપ્લાય કરી શકો છો મેનેજમેન્ટ કોટામાં. લિંક બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.